તંદુરસ્ત જીવનની દિશામાં યુવાનોનું જોડાણ. આંતર કોલેજ એથ્લેટિક્સ રમતોત્સવનો થયો પ્રારંભ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લામાં 16 ડિસેમ્બર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ ભાઈઓ બહેનોની 36 જેટલી વિવિધ એથ્લેટિક્સ રમતોત્સવમાં ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુલપતિએ શ્રીએ જણાવ્યું હતું કે રમતગમત માત્ર સ્પર્ધા નથી, પરંતુ શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્યનો આધાર છે. તંદુરસ્ત અને સુખી સંતુલિત જીવનશૈલી માટે વિદ્યાર્થીઓએ રમતગમતને જીવનનો અભિન્ન ભાગ બનાવવો જરૂરી છે. મોબાઈલના વધતા ઉપયોગ વચ્ચે મેદાની રમતો તરફ વળવાની તેમણે અપીલ કરી હતી. આ પ્રસંગે કુલપતિએ જણાવ્યું હતું કે રમતગમત શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. તંદુરસ્ત, સુખી અને સંતુલિત જીવનશૈલી માટે તમામ સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવું જરૂરી છે. મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓએ મેદાની રમતો તરફ વળવું જોઈએ, તેના પર તેમણે ભાર મૂક્યો હતો. રમતોત્સવના ઉદ્ઘાટન સત્રમાં રમતગમત વિભાગના કોઓર્ડિનેટર ડૉક્ટર જયસિંહ ઝાલાએ રમતોત્સવની માહિતી આપી ટીમ નેટવર્ક, સહકાર તથા ખેલદિલી જેવા ગુણોના વિકાસમાં રમતગમતની ભૂમિકા સમજાવી હતી. રમતોત્સવના ઉદ્ઘાટન સત્રમાં રમતગમત વિભાગના કોઓર્ડિનેટર જયસિંહ ઝાલાની રૂપરેખા રજૂ કરી અને ટીમવર્ક, સહકાર આપવા, ખેલદિલ જેવા ગુણો વિકસાવવા રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું. આ આંતર કોલેજ રમતોત્સવને સફળ બનાવવા યુનિવર્સિટીના અધિકારીઓ, સ્ટાફ, સ્વયંસેવકો દ્વારા નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું હતું. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની અંદર આપણી પાસે 246 કોલેજો છે. એમાંથી 4 જિલ્લાની જુદી જુદી 28 કોલેજમાંથી વિદ્યાર્થી અને ભાઈઓ બહેનો બંને ભાગ લીધા. કુલ 93 વિદ્યાર્થી ભાઈઓ બહેનો બે થઈ અને જુદી જુદી કોલેજોમાંથી આપણી એથ્લેટિક મીટ 8મો રમતોત્સવની અંદર બધા આવ્યા. એમાં 33 બહેનો હતી અને 37 ભાઈઓ હતા. આ આખી જે ઇવેન્ટ છે એથ્લેટિકની, એ 36 ઇવેન્ટ હતી, એમાં ભાઈઓ અને બહેનો બંને માટેની. અને એ 2 દિવસ, ગઈકાલે ને આજે પણ જે બાકી રહ્યું એ 2 દિવસ આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાના જે રૂરલ એરિયા છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અને એ વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓ નેશનલ લેવલ ઉપર એના જે ક્રાઇટેરિયા છે એના પર સિલેક્શન કરીને, એમાં ખાસ કરીને હેમર થ્રો, એની અંદર પણ આપણો વિદ્યાર્થી નેશનલ લેવલ ઉપર એ કોમ્પિટિશનમાં જશે. ઇન્ટર યુનિવર્સિટીમાં સિલેક્ટ થયો છે અને એક દીકરી પણ આની અંદર સિલેક્ટ થઈ છે. અને એ છે બંને, એક 400 મીટર અને હેમર થ્રો, આ બંને નેશનલ લેવલ ઇવેન્ટમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીનું સિલેક્શન થયું છે. અને નેશનલ લેવલના જે કોમ્પિટિશન છે આપણી એથ્લેટિક મીટની, એ આપણા 2 વિદ્યાર્થી ભાગ લે છે. કારણ કે આ વખતે ક્રાઇટેરિયાની અંદર ફેરફાર કર્યો છે કે મિનિમમ ક્વોલિફિકેશન છે, મિનિમમ સ્ટાન્ડર્ડ સુધી ન કરે તો એને નેશનલ લેવલ ઉપર જવા નહીં દેવું. તો એ પણ મને લાગ્યું કે બહુ સારી ઘટના છે કે આપણે પરફોર્મન્સ સુધારવું જોઈએ. અને થોડાક દિવસ પહેલાં જ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની જે વોલીબોલ ટીમ છે એ વેસ્ટ ઝોનની લગભગ 300 યુનિવર્સિટીઓમાં એ ફાઇનલમાં પૂગી અને ફાઇનલમાં રનર્સઅપ થઈ, બીજા નંબરે આપણે આવ્યા. તો મને લાગે કે એ પણ બહુ જ મોટી ગૌરવની વાત છે કે વેસ્ટ ઝોન છે, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન
આવા મોટા સ્ટેટની બધી યુનિવર્સિટીઓ છે એનું એક કોમ્પિટિશન થઈ વેસ્ટ ઝોનની, અને એમાં આપણી જે દીકરીઓ છે એ દીકરીઓએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. અમે ઈચ્છીએ છીએ કે આવતા વર્ષે વેસ્ટ ઝોન ચેમ્પિયન થાય અને નેશનલ લેવલ ઉપર આ વખતે રમવા જવાની છે આપણી ટીમ, કારણ કે દરેક ઝોનની બે ટીમનું લીગ મેચ રમાડવાની છે. અને એમાં પણ મને એવી ખાતરી છે કે આપણી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને ખાસ કરીને સરખડી ગામ, જેની દીકરીઓ નેશનલ લેવલ ઉપર ઇન્ટરનેશનલ લેવલ ઉપર ખૂબ રમે છે, એ આપણી ટીમમાં છે. અને જ્યારે નેશનલ લેવલની એ થશે ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી છે એની બહેનો એ બહુ સારું પરિણામ આપશે એવું મારો મત છે. હું સરકારનો, ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણી દીકરીઓને એ ખૂબ ઉમદા તક આપે છે, અને સરકારની જે નીતિઓ છે એ યુનિવર્સિટીમાં બરોબર અમલ થાય એ માટેનો અમે પ્રયાસ પણ કરી રહ્યા છીએ.